ફોકસ છે. ચાલો સ્વાધ્યાયમાં 3.20 સી આપણે પહોંચ્યા હોય. સ્વાધ્યાય 3.20 એની અંદર છેલ્લો બાકી હતો. ચાલો જો આ ટાઈપનો કંઈક ગોઠવણ અવરોધની આપેલી છે. ચાર છે બરોબર. આ ટાઈપની કંઈક ગોઠવણ આપેલી છે. બધી જગ્યાઓ ઉપર આર અવરોધ મૂકેલા છે. આપણે શું કરીએ ખબર છે, પેલા આ એક બોક્સને અલગ વિચારી લઈએ કે એનો અવરોધ કેટલો થશે. આ રીતે છે. જો બધાયનો અવરોધ આર હોય તો નીચેના બે છે ને એ શ્રેણીમાં થાય, કારણ કે બેયનો એક જ છેડો ભેગો થાય છે. નીચેના બે શ્રેણીમાં, તો આનો જવાબ આવે 2r. ઉપરના બે પણ શ્રેણીમાં, એનો આન્સર પણ આવે 2r સમાંતરમાં થાય. એટલે કેટલું થાય? 2r/2. ઉપર મૂલ્ય, નીચે સંખ્યા. બરાબર. સરખા અવરોધ હોય તો શું કરવાનું? મૂલ્યના છેદમાં સંખ્યા. મૂલ્ય કેટલું છે? 2r. આવા કેટલા છે? 2. એટલે આન્સર આવશે r. તો આ એકનો અવરોધ કેટલો મળ્યો? પરિણામી અવરોધ લખેલો છે. આમ તો સેપરેટ બધાયના અવરોધ r જ લઈએ છીએ. ચાલો, પણ આ આખા ચોરસનો પરિણામી અવરોધ r મળે છે. આનો પણ r જ હશે, આનો પણ r હશે, બધાયનો r જ હશે. બધા એક લાઈનમાં જોડેલા છે. હમણાં મુકાવી દો. બધાય શ્રેણીમાં જોડેલા છે. જો તો એક પછી એક છે, તો શ્રેણીમાં હોય તો શું થાય? સરવાળો. એટલે આનો પરિણામી અવરોધ 5r થાય. હવે r ની કિંમત આપેલી હોય, કેટલી આપેલી છે? હા સોરી, 4r. ચાલો, r ની કિંમત આપેલી છે. ઓહો, બધે સરખા હોય તો આમ થાય ને, પણ બધે સરખા આપેલા નથી, તો થોડુંક ચેન્જ થશે. સરખા આપેલા હોય તો આ રીતે 4r થઈ જશે. પણ આ નીચેનાની કિંમત અલગ છે. પાછું આની કિંમત પાછી ગોતી. આનું 1 છે, અહીં 2 છે. એમ કહેવાય ને બેયની ઉપર નીચે અલગ છે. ચાલો વાંધો નહીં. ઉપરની કિંમત કેટલી મળશે? 2 ઓહમ મળશે. નીચે 2 + 2 4 ઓહમ. આ બેયનું કરો સમાંતર. કેમ થાય? બે અવરોધ હોય તો સમાંતર કેમ થાય? ઉપર ગુણાકાર, નીચે સરવાળો. 4 × 2 = 8/6. 4/3. 1/4 નો અવરોધ કેટલો મળે? 4/6. એટલે આનો અવરોધ હશે 4/6. હા, 4/6 લખીશ 3 જ, તમે ચિંતા ન કરો. 4/3. અહીંયા પણ 4/3, અહીંયા પણ 4/3. 4 વખત 4/3 એટલે મળશે 16/3 ઓહમ. ચાલો, આ પતી ગયો. આની પછીનો જો, આની પછીનો એકવાર જોઈ લ્યો એટલે એ પતી જશે. એમાં કંઈ ગણવાનું નથી, લખવાનું નથી. આની પછી બાજુમાં એક તમને આપેલું છે, એ બધા શ્રેણીમાં જ છે. આ રીતે આપેલા છે. આ બધા શ્રેણીમાં કહેવાય. જેટલા હોય એટલા જોઈ લેવાનું. કેટલા છે? 5 છે. 4 થયા ને, 5 થઈ ગયા. તો અહીંયા r આવે 5r આવે. 5 નો સરવાળો આ પરિણામી અવરોધ થાય. ચાલો, એની પછીનો દાખલો આપણા કામનો છે. 3 માર્ક. આ દાખલામાં છે ને થોડુંક વ્યવસ્થિત શરૂઆતમાં ધ્યાન આપો. ભલે લખાય થોડુંક ધીમું લખાય, એમાં વાંધો નહીં, પણ એમાં શરૂઆતમાં ધ્યાન આપજો. તમારે બહુ જોશે લગભગ આખું. ચાલો,
3.21 સ્વાધ્યાયમાં 3.21 પરિપથ દોરતા જાઓ ભેગું. બસ ગણગણ પછી કરજો, દોરવાનું બોલવું ન પડે, પછી આપણે ભેગા બોલશું. અહીંયા તમને બેટરી જોડી દીધી છે A અને B ની વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડેલી છે અને એનો અવરોધ આપ્યો છે આંતરિક અવરોધ 0.5. આ બધાની કિંમત 1 આપેલી છે પણ આપણે R વિચારી લેશું. આનો જે જવાબ આવશે ને એને આપણે સૂત્ર સ્વરૂપે યાદ રાખશું. અહીંયા પૂરું નથી થઈ જતું, અહીંયાથી આ અનંત સુધી ચાલ્યા રાખે છે. આ અવરોધ છે, આ પરિપથ છે, એ અહીંયા જમણી બાજુ કે ડાબી બાજુ પૂરું નથી થઈ જતું, એમ ચાલ્યા રાખે છે. બરોબર. ચાલો હવે અહીંયા જો 1 મિનિટ, પછી હમણાં બધે ગણવાનું છે કે આમાં તમને કેટલો ભાગ રિપીટ થતો દેખાય છે. સમજો, પેલા આટલો ભાગ આવ્યો, વળી પાછો એટલો ભાગ આવ્યો, વળી પાછો એટલો ને એટલો ભાગ આવ્યો. તો હું કહું આટલો ભાગ રિપીટ થાય છે, વારંવાર E ની વસ્તુ રિપીટ થાય છે. તો આ 1 ને મૂકીને પાછળના બધાને આપણે x કહી દઈએ. રિપીટ થાય છે ને, એ એક ભાગને મૂકી દેવાનો, એની સિવાય બીજા બધા પાછળને આપણે ધારો કે x વિચારી લઈએ કે પાછળના બધાનો પરિણામી જવાબ કેટલો મળે છે, x મળે છે. પેલો ભાગ એમને એમ રાખીએ. A and B અને આ પાછળ વાળો જે છે બધો આ આખું અનંત સુધીનું બધું એને મેં x વિચાર લીધો. કેટલું વિચાર લીધું, x વિચાર. ચાલો જો હવે આનો પરિણામી ગોતીએ તો પેલા આ બે સમાંતરમાં થાય. આ બે શું થાય, સમાંતર. એનું જે મળે એની ભેગા આ બે કેવા થાય, શ્રેણીમાં. એની ભેગા આ બે આવશે, એ શ્રેણીમાં આવશે. ચાલો તો લખીએ કે પરિણામી અવરોધ જેને તમે REQ કહી શકો એ કેટલો થશે. તો પેલા આ બેનું સમાંતર ગોતી લેવાનું, ઉપર ગુણાકાર, નીચે સરવાળો, પ્લસ આ બે શ્રેણીમાં છે R પ્લસ R. આનું પરિણામી અવરોધ થાય. હવે તમે અહીંયા શું કહ્યું કે આ આખો અનંત સુધીનો પરિપથ હતો, એને મેં શું કહી દીધું, x કહી દીધું. ખાલી 1 ને મૂકી દઉં તો અનંતમાંથી 1 કાઢ લઉં તો અનંતને કઈ ફરક પડે, અનંતમાંથી 1 કાઢ લ્યો, એમાં 1 ઉમેરી દો, એને કોઈ ફરક પડે, ખબર ન પડે. એનો જવાબ એટલો ને એટલો રહીએ કે ન રહીએ. અનંતમાંથી 1 તમે માઇનસ કરો તો એ જવાબ અનંત જ આવે, અનંતમાં 1 ઉમેરો તો એ જવાબ અનંત જ આવે. તો આપણે અહીં શું કરીએ છીએ કે આખા પરિપથમાંથી 1 ને મૂકીને બાકી બધાને શું કહી દીધું, x. તો અનંતનો જવાબ કેટલો છે, x છે. અનંતમાં આ 1 ઉમેરું તો કઈ ફરક પડે ન પડે. એટલે આનો પરિણામી અવરોધ છે ને
એ x જ મળે. આનો પરિણામી અવરોધ કેટલો થાય કે આ આખાનો જવાબ x જ આવવો જોઈએ, કારણ કે અનંતમાં તમે એક ઉમેરો એનાથી અનંતનો જવાબ ન પડે એટલો ને એટલો જ. આ જ આ દાખલાની ટ્રીક છે કે એકને મૂકીને બાકી બધાને x કહી દેવાનું, પછી આખાનું પરિણામી ગોતવાનું, એ પરિણામીનો જવાબ પણ x જ આવે. બસ આટલું યાદ રહી ગયું એટલે દાખલો થઈ ગયો. હવે તો સાદરૂપ જ છે. ચલો અહીં સુધી ભેગા છો. ચલો હવે સાદરૂપ આપીએ, વ્યવસ્થિત લખ નાખીએ. x r ના છેદમાં x, ઓલો x નાનો કરી નાખીને તો થોડોક સારો દેખાશે, વત્તા r પ્લસ r 2r ઇઝ ઇક્વલ ટુ x. ચલો લસા લઈ લો. આ x પ્લસ r ને આની ભેગો ગુણી દઈએ એટલે xr પ્લસ 2r ઇન્ટુ x પ્લસ r છેદમાં x પ્લસ r ઇઝ ઇક્વલ ટુ x. આને સામે ઘા કરી દો એટલે ગુણાકારમાં જશે, એટલે અહીંયા આવશે xr પ્લસ 2rx પ્લસ 2r નો વર્ગ. આને સામે જવા દો, સામે જાય એટલે x ના ગુણાકારમાં જાય. આ નીચેનું પદ છે એ સામે જશે એટલે ગુણાકારમાં જશે, પછી તો ગુણાકાર કરાવી જ દઈ. ફરી એક સ્ટેપ લખું કે x ગુણ્યા x x સ્ક્વેર, x ગુણ્યા r xr rx જી લખો, બે સરખું થાય. આ બધાને સામે ઘા કરી દઈએ. આ આખા ત્રણે ત્રણ પદને સામે જવા દઈએ તો ઋણ થઈ જશે, જવા દઈએ એટલે કે આ બાજુ 0 વધશે, બધે સામે વયા જાય તો 0 વધશે. x સ્ક્વેર પ્લસ xr ઓલરેડી સામે બાજુ છે. સામે બાજુથી કોણ આવ્યું અહીંયા દેખાય તમને, જો તો પેલા આનું થોડુંક કરી નાખીએ. xr એક વખત ને rx એ xr બધું સરખું જ થાય, તો 1 ને 2 3 થઈ જશે. ચાલો 3xr સામે જાય તો -3xr, પછી -2r નો વર્ગ છે ને. એ હવે પગમાં ન આવે જોજો, બરોબર, બીજું કંઈ નહીં. આવી જાય તો વાંધો નહીં, પણ જોજો ના. ચાલો અહીં સાદરૂપ આપીએ. ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 2xr માઇનસ 2r સ્ક્વેર બરાબર 0. આમ ઊંધું સારું નથી લાગતું, થોડુંક સીધું લખીએ. x સ્ક્વેર માઇનસ 2xr માઇનસ 2r સ્ક્વેર બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ છે. x ની ઘાત કેટલી છે 2, એટલે દ્વિઘાત સમીકરણ છે. આનો ઉકેલ મેળવવા માટે તમારે ડેલ્ટા વાળી રીત આવતી. અરે હું યાદ કરાવી દીધું આ, બરોબર. એનાથી બચીને તો બી ગ્રુપમાં પાછા, બરોબર, એ પાછળ પાછળ જ આવતું. ચલો તો એમાં તમે x નો સહગુણક એને a કહેતા હતા. x નો સહગુણક અહીંયા કેટલો છે 1 છે. પછી પાછો x નો સહગુણક હોય ને બીજા પદમાં એને b કહેવાય. કેટલો છે? x ની આજુબાજુ કેટલા છે? -2r છે. x ની બાજુમાં કોણ છે? x ની આજુબાજુ વાળા બધા લઈ લેવાના અને b કહી દેતા, અને છેલ્લું પદ આખું એ c થઈ જાય. યાદ કરો દ્વિઘાત સમીકરણ. x સ્ક્વેર નો સહગુણક a થાય, x નો સહગુણક b થાય, અને છેલ્લું અચળ પદ હોય એ c થાય. છેલ્લું અચળ પદ છે c બરાબર -2r નો વર્ગ. ચાલો પછી દ્વિઘાત સમીકરણનો ઉકેલ x બરાબર -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ ડેલ્ટા ડિવાઈડ બાય 2a. પણ હવે આપણે આમ ડેલ્ટા અલગથી નહીં ગોતીએ, ડેલ્ટા આમાં ગોતી લેશું અંદર. ડેલ્ટાનું સૂત્ર શું હતું? 4s. ચાલો આમાં કિંમત લખ નાખીએ બધી. ઇઝ ઇક્વલ ટુ માઇનસ b ની કિંમત લખીએ. b ની કિંમત છે -2r પ્લસ ઓર માઇનસ એમનેમ અંડર રૂટમાં b નો વર્ગ -2r નો વર્ગ -4. a ની કિંમત
ને c ની કિંમત. a ની કિંમત છે આપણી પાસે 1 અને c ની કિંમત -2r². ચાલો છેદમાં 2a છેદમાં 2a 2a ની કિંમત છે. બરાબર, આ જોઈન બી નહીં જવાનું, આનો તો ઘણું અઘરું આપણે કરેલું હોય. હવે તો સહેલું લાગવું છે, કાંઈ નથી. બરાબર, પેલા અંડરરૂટનું પૂરું કરી નાખો. ચાલો માઇનસ માઇનસ પ્લસ 2r પ્લસ ઓર માઇનસ એમને એને હળી નહીં કરવાની. અંડરરૂટમાં અંદર જોઈએ આપણે તો માઇનસનો વર્ગ પ્લસ થઈ જાય એટલે પેલા માઇનસ નિશાની તો ગઈ. 2 નો વર્ગ 4 r નો વર્ગ r². અંડરરૂટમાં 4r નો વર્ગ માઇનસ આ 2r² ના માઇનસ ને આ માઇનસ 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 પ્લસ એટલે વચ્ચે આવી જશે પ્લસ. 4 દુ 8 8r² એમને આ આખું લેવાનું ને, c માં આ આખું લેવાનું. જે છેલ્લું પદ હોય ને આખું c થઈ જાય એટલે -2r² આખું c પદ થાય. ચોખ્ખું ન દેખાતું આપણે થોડુંક મોટું લખ્યું, -2r². ચાલો ડિવાઈડ બાય 2. હવે 8 ને 4 12 12 નું વર્ગમૂળ 2√3 થાય. 12 એટલે 4 ગુણ્યા 3, 4 નું વર્ગમૂળ 12 કાઢો એટલે 2 થઈ જાય. 3 12 નો નીકળે એટલે 2√3 એમને રાખી દેવાનું. એટલે અહીં શું સાદુરૂપ આવશે? 2r પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ઓફ 12r નો વર્ગ ડિવાઈડ બાય 2. અહીંથી x બરાબર આમાં નહીં આવતું હોય કાં હજી આવતું હોય છે થોડું ઓલા લીટા સુધી છે. ચાલો x ઇઝ ઇક્વલ ટુ 12 નું વર્ગમૂળ 2r પ્લસ ઓર માઇનસ 2√3 થાય. r² નું વર્ગમૂળ r થાય. r² નું વર્ગમૂળ r થાય છેદમાં 2. 2 કોમન ને કેન્સલ કરો, ઉપરથી 2 કોમન કાઢો, નીચેના 2 ને ઉડાડી દો. ચલો તો ઉપર કેટલું વધ્યું? ઇઝ ઇક્વલ ટુ r એ કોમન કાઢી લઈએ 1 પ્લસ ઓર માઇનસ √3 વધશે. માઇનસ વાળું શક્ય નથી કારણ કે અવરોધ ઋણ હોય નહીં. ત્યાં તમે માઇનસ રાખો ને તો 1 માઇનસ √3 આવે. √3 ની કિંમત 1.71 થાય કે 73 થાય. હા 1.73 આવે તો 1 માઇનસ 1.73 એટલે માઇનસમાં જવાબ આવે. અવરોધ માઇનસ હોય નહીં એટલે ઋણ વાળું શક્ય નથી. લખીએ આપણે r ની કિંમત ઋણ હોય નહીં. r ઋણ હોય નહીં એટલે x ની કિંમત આપણને મળશે r 1 પ્લસ √3. આને યાદ રાખવાનું, આપણું સૂત્ર થશે કે આ ટાઈપનો પરિપથ આપ્યો હોય અને ગમે એવડો અવરોધ આમાં ફિટ કર્યો હોય 1 ઓહમ 2 ઓહમ 3 ઓહમ નો આન્સર આવે r 1 પ્લસ √3. આ ઘણી વાર પૂછાઈ ગયું. આજ સીધું ક્યાંક કોઈ નીટ કે કોઈ MCQ માં પૂછી નાખે. એનો આન્સર આટલી બધી ગણવા જરૂર કે યાદ રાખવું છે. 1 પ્લસ √3 યાદ રહી ગયું. એમ યાદ ન રહી, 1-2 વાર લખવું પડે પણ રહી જશે એમાં નાની. ચાલો હવે આપણે r કેટલો આપ્યો છે આપણા દાખલામાં તો મૂકી દો. આમાં r બરાબર 1 ઓહમ આપેલું છે તો x બરાબર કેટલું મળશે? 1 પ્લસ √3. બસ આમ જ રાખી દો ચાલશે. 3.73 લખો, કોઈ વાંધો નહીં. 3.73 કેમ? 2.73 2.73 તો ગુણાકારમાં હોય ને. વાંધો નહીં, આમાં રિસેસ પછી ફરી જાય કોકને.
ચાલો અહીંયા છે આપણે આપણું સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. બરોબર છે. 2 દાખલા એક વચ્ચે બાકી છે, થિયરી વાળા બાકી રાખ્યા છે, પૂરા કરી લઈએ અત્યારે ભેગા. પછી ખાલી એક્સ્ટ્રા બાકી રહેશે, એક્સ્ટ્રા 2.5 લેક્ચરનું કામ છે, હજી 2.5. ચાલો જો 3.18. જો તમને કીધું છે કે અસમાન આડછેદના ધાતુના સુવાહકમાંથી સ્થાયી પ્રવાહ વહે છે. આડછેદ કેવો છે? અસમાન, એટલે વધતો હશે કાં ઘટતો હશે. ધારો કે આ આપણો આડછેદ છે, વધે છે. આ તાર જ છે, ધીમે ધીમે જાડો થઈ જાય છે, રિસેસ પછીની વાત છે. તો તારનું ક્ષેત્રફળ છે એ વધતું જાય છે. તો તમને પૂછેલું છે કે નીચે આપેલી રાશિઓમાંથી કઈ રાશિ બદલાશે ને કઈ અચળ રહેશે. આ ગુજકેટમાં પૂછાઈ ગયો છે, બાજુ લખી નાખો ગુજકેટમાં 2021. માર્ચ એપ્રિલ તો ક્યાંય એવું કંઈ રહેતું નથી. આમાં આઈ પ્રવાહનું વહન થાય છે. અહીંયા ક્ષેત્રફળ એ છે અને અહીંયા વધારે છે, એટલું આપી દો. ચાલો તો જો તમને કેટલી રાશિઓ આપેલી છે, કેના કેનામાંથી ચેક કરવાનું છે? પ્રવાહ, પ્રવાહ ઘનતા, વિદ્યુત ક્ષેત્ર અને ડ્રિફ્ટ વેગ. એક પ્રવાહની વાત કરવાની છે, એક પ્રવાહ ઘનતા J ની વાત કરવાની છે, એક વિદ્યુત ક્ષેત્ર અને એક ડ્રિફ્ટ વેગ. આટલા લોકોમાંથી કોણ અચળ રહેશે એ કહેવાનું છે. તો પ્રવાહ તો અચળ હોય ને, કારણ કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કહે છે કે જેટલો પ્રવાહ દાખલ થાય, જેટલો વિદ્યુતભાર દાખલ થાય એટલો સામે બાજુથી બહાર નીકળવો જ જોઈએ. જેટલો વિદ્યુતભાર દાખલ થશે એટલો જ વિદ્યુતભાર બહાર નીકળશે. તો અહીંથી આઈ પ્રવાહ જાય તો અહીંથી આઈ પ્રવાહ બહાર આવવો જોઈએ કે વાયર થોડી કંઈ પ્રવાહ ખાઈ જાય. એટલે પ્રવાહ અચળ રહેશે, એટલે આ અચળ રહેશે. હવે જેનું સૂત્ર તમને આવડતું હોય, J = I ના છેદમાં A થાય. I તો અચળ છે, બરોબર, એનો તો કોઈ વાત નથી. એ બદલાય છે કે નહીં? એ બદલાય છે તો J બદલાશે કે નહીં? એટલે આ અચળ રહેશે નહીં. આ અચળ રહેશે નહીં. પછી તમે ઈ માં આવો તો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ આપણે ભણી ગયા હોય. J બરાબર સિગ્મા E થાય. શું થાય? J બરાબર સિગ્મા E. તો J અને E બે ભાઈ ભાઈ છે, સમપ્રમાણ વાળા. J ચલે છે, E આવે. તો J બદલાતો હોય તો E પણ બદલાય ને. J બદલાય છે કે નહીં? અચળ નથી એટલે ક્રોસ કર્યો છે. તો J અચળ ન હોય તો E પણ અચળ હોય નહીં. એટલે વિદ્યુત ક્ષેત્ર પણ અચળ હોય નહીં. ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું થાય? I બરાબર AVD NE. આ થાય. VD ને કરતા બનાવો એટલે VD બરાબર I ના છેદમાં અની ANE. I તો કે હું અચળ છું. N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. એ ધાતુમાં અચળાંક કહેવાય. દરેક અલગ અલગ ધાતુ માટે N અચળાંક હોય. ઈ તો કે હું તો બાળપણથી અચળાંક છું. બસ
પેલા ચેપ્ટર થી અચળાંક છે ને 1.6 10 ની -19. તમે ક્યાંય પહોંચી જાઓ. તમે સમજો એવું મારા બરાબર. તો આ બધા અચળ છે. કાંઈથી કહી શકો કે વીડી ચલે છે 1/a. અહીંથી આપણે શું કહી શકીએ? વીડી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/a. તો એ બદલાય તો વી બદલાય, એટલે એ પણ અચળ નથી, આ પણ નથી. તો એક જ આન્સર આવ્યો. ચલો વીડી ને હજી એક રીતે તમે વિચારી શકો કે સાંકડી ગલી હોય, સાંકડો રસ્તો હોય તો વધારે સ્પીડમાં વાહન ચલાવી શકાય નહીં. 4 લેન હોય તો ઉડાડે જઈને આપણે. તો એ જ વસ્તુ થયું ને, ક્ષેત્રફળ મોટું, સ્પીડ વધારે, એ રીતે. એટલે એની ભેગું અસર કરશે. અત્યારે આની ભેગું કમ્પેર નથી કરતો, ખાલી તમને સમજાવવા માટે કહું. ચાલો આની પછી એની પછીનો ક્વેશ્ચન જો. ઓમનો નિયમ બધાય માટે લાગુ પડે છે. એની મર્યાદાઓ લખી ત્યારે યાદ કરે. ઓમનો નિયમ બધા માટે લાગુ પડતો નથી. તો નીચે પૂછ્યું છે કોની માટે નથી લાગુ પડતો, એનું નામ આપો અને બાજુમાં જ લખી નાખો. ડાયોડ, કોમા ટ્રાન્ઝિસ્ટર, એ બધું આવશે ભણવામાં, બરોબર. કોમા ઊંચા તાપમાને ધાતુ, આ ત્રણેય ઓમના નિયમનું પાલન કરશે નહીં. ડાયોડ, કોમા ટ્રાન્ઝિસ્ટર, કોમા ઊંચા તાપમાને ધાતુઓ. ચાલો એની પછી નીચા સ્થિતિમાન વાળા ઉદ્ગમમાંથી મોટો પ્રવાહ મેળવવો હોય તો નાની બેટરીમાંથી મોટો પ્રવાહ જોઈએ છે, તો નાની પાડી દેવાની, નહીં મળે, બરોબર. એનો અવરોધ નાનો રાખી દો તો મોટો પ્રવાહ પણ મળે. એટલે તમને પૂછે છે આંતરિક અવરોધ કેવો હોવો જોઈએ, તો આંતરિક અવરોધ નાનો હોવો જોઈએ. અવરોધ નાનો, પ્રવાહ વધારે, સિમ્પલ વસ્તુ. નાની બેટરી હોય તો પણ તમે નાનો અવરોધ રાખો ને તો પ્રવાહ તમને મોટો મળી શકે. એટલે આન્સર શું આવશે? નાના આંતરિક અવરોધ માટે. ખાલી નાનો લખ નાખો તો શા માટે? તો પ્રવાહ ને અવરોધ વ્યસ્ત પ્રમાણમાં હોય. આઈ ચલે છે 1/r. શું થયું? આઈ ચલે છે 1/r. કારણ માં આવે, બીજું કઈ ન આવે. I is proportional to small r કરજો. આંતરિક અવરોધની વાત થઈ, બરોબર. 1/small r આવે. બસ એની પછીનો ક્વેશ્ચન. એવું ન હોય ને, અવરોધ ઓછો પ્રવાહ વધી જાય ને. બેટરી એની રાખવાની, 2 વોલ્ટની બેટરી રાખો. બેટરી 2 વોલ્ટની છે એટલે V બરાબર 2 વોલ્ટ છે. અવરોધ પહેલા હું લઉં 1 ઓહમ, પછી બીજો અવરોધ લઉં 0.1 ઓહમ. હવે I આમાં ગોતો. I બરાબર V ના છેદમાં R, એટલે 2 ના છેદમાં 1 એટલે 2 એમ્પિયર મળશે. આમાં ગોતો 2 ના છેદમાં R, R કેટલો છે એટલે 20 એમ્પિયર મળશે. અવરોધ ઘટ્યો, પ્રવાહ વધી ગયો. સમજાણો? ચાલો આની પછી હાઈ ટેન્શન. હાઈ ટેન્શન એટલે ઊંચું સ્થિતિમાન. આ શબ્દ યાદ રાખજો. હાઈ ટેન્શન એટલે ઊંચું સ્થિતિમાન, લો ટેન્શન એટલે નીચું સ્થિતિમાન. તો હાઈ ટેન્શન એટલે કે 6000 વોલ્ટ, 6 kV નો અર્થ થાય 6000 વોલ્ટ. 6000 વોલ્ટના સપ્લાય માટે આંતરિક અવરોધ લખવાનું નથી, હું બોલું ત્યાં વાંચવાનું. રકમ જો કેટલામાં ચાલે છે અત્યારે, આમ કરવું બોલો. એ ભજન હાલે 3.18 માં ડી ચાલે છે. ટેક્સમાં જો ટેક્સ જ નથી. ઘરે રહેતો હોય તો હુવા તો મળે. વાંધો નહીં, હાલ શું કરવું હવે આને, અવગણી નાખાય. કાલ લઈ આવજો, પાછો બોલાવી લેશો. આજે અવગણ નહીં. ચાલો, હાઈ ટેન્શનમાં 6000 વોલ્ટની બેટરી છે.
6000 વોલ્ટની બેટરી માટે આંતરિક અવરોધ મોટો રાખવામાં આવે છે. આંતરિક અવરોધ મોટો રાખવામાં શું કામ? એક તો બેટરી મોટી છે, અવરોધ નાનો હશે ને તો ખૂબ જ ઊંચો પ્રવાહ પસાર થશે. ખૂબ ઊંચો પ્રવાહ એટલે પરિપથને નુકસાન કરે, પરિપથના બધા ઘટક ઉડાડી દે. બરોબર છે, પરિપથના બધા જ ઘટક નુકસાન થાય. એટલે પ્રવાહ ઓછો પસાર કરવા માટે શું કરવું પડે? એની ભેગો મોટો આંતરિક અવરોધ જોડવો પડે, અથવા આંતરિક અવરોધ મોટો રાખવો પડે. ત્યાં લખી નાખો. મોટો પ્રવાહ પસાર ન થાય તેની માટે ઊંચો આંતરિક અવરોધ હોય છે. મોટો પ્રવાહ પસાર ન થાય તેની માટે ઊંચો આંતરિક અવરોધ હોય છે. ચાલો આની પછી 3.19 3.19 જો તે મિશ્ર ધાતુ માટેનો ક્વેશ્ચન છે કે મિશ્ર ધાતુ મેંગેનીનની વાત કરે છે ને કે એમને એમ છે. ચાલો મિશ્ર ધાતુ માટે અવરોધકતા વધારે હોય કે ઓછી હોય? મિશ્ર ધાતુઓ છે ને એનો ઉપયોગ જ અવરોધ બનાવવા માટે થાય છે. તમે પ્રેક્ટિકલ કરશો ને તો અહીંયા જેટલા અવરોધ જોશો ને એ બધામાં યલો ટાઈપની એક મેટલ આવશે, કોપર જેવી, પિત્તળ જેવી આવશે. બરોબર, એ કોન્સ્ટેન્ટન હશે, કોન્સ્ટેન્ટન કહેવાય ટૂંકમાં. બરોબર, ઓર મેંગેનીન કહેવાય. તો એ મિશ્ર ધાતુના અવરોધ ઊંચા હોય છે, ઓછા મટીરિયલમાં વધારે અવરોધ મળી જાય. બરોબર, એટલે તમારે યાદ રાખવાનું છે કે મિશ્ર ધાતુઓ માટે અવરોધકતા ધાતુઓ કરતાં વધુ હોય છે. આન્સર આવશે વધુ. કરી નાખ ના, વાંધો વધુ હોય છે. એની પછી તાપમાન ગુણાંકની વાત છે. એની પછીના ક્વેશ્ચન તાપમાન ગુણાંક તાપમાન સાથે કેવો ફેરફાર બતાવે છે? તો આપણે ભણી ગયા હે, તાપમાન સાથે એમાં વધારે ફેરફાર આવતો નથી. તાપમાન તમે વધારો એનો અવરોધ એટલો બધો વધશે નહીં. એટલે કે તાપમાનની અસર એટલી બધી થતી નથી. એટલે તાપમાન ગુણાંક લગભગ 0 હોય. આમે લખાવેલું છે મિશ્ર ધાતુઓ માટે તાપમાન ગુણાંક આલ્ફા હોય ને એ લગભગ 0 હોય. આવું મેં લખાવેલું છે. લગભગ 0 એટલે ખૂબ જ નાનો હોય. આન્સર આવશે ખૂબ જ નાનો. એની પછીનો ઈ છે તાપમાનથી સ્વતંત્ર હોય કે ન હોય? તો હોય ભાઈ, હોય. કેટલું કેવું આમાં. ચાલો એની પછી અવાહકની અવરોધકતા ધાતુ કરતા 1022 ગણી હોય. આ યાદ રાખવાનું છે. આની કોઈ ગણતરી નથી, એમને ફેક્ટ છે, યાદ રાખવાનું. અવાહક હોય એની અવરોધકતા ધાતુ કરતા 1022 ગણી હોય. એટલે કે ધાતુનો અવરોધ 1 હોય તો અવાહકનો અવરોધ 1022 હોય. એટલા ગણો થઈ જાય. બરોબર છે, આ યાદ જ રાખવાનું છે. આમાં બીજું કંઈ આપેલ નથી. અને આવા ક્વેશ્ચન બોર્ડના MCQ માટે કામના હોય છે. ટેક્સ્ટમાં આપેલું છે. મેં તમને કીધું આવા ક્વેશ્ચન અલગ કાઢજો. એક તો ગુજકેટમાં પહેલો જ ઉપરથી પૂછાઈ ગયો છે, તો આની બાજુમાં સ્ટાર કરજો 1 માર્ક માટે. ચાલો બરોબર, આ સાથે આપણે ટેક્સ્ટનું સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. હવે એક્સ્ટ્રા શરૂ કરશું. એક્સ્ટ્રામાં શરૂઆત હું પોટેન્શિયોમીટરથી કરીશ. પોટેન્શિયોમીટરના ઘણા ક્વેશ્ચન MCQમાં આવે છે. ચાલો મારી ભેગું દોરતા જાઓ અને લખતા જાઓ. આ વખતે નાનું દોરશું, બરોબર? એટલું બધું મોટું પોટેન્શિયોમીટર ન દોરવું. શું થયું?
ગુજરાતીમાં આવડતું હોય ગુજરાતીમાં લખે. પોટેન્શિયોમીટર. ચાલો ટેક્સ બંધ કરી દો, જરૂર નથી. મને ખબર તું લઈ જ ના થાય હોશિયાર. ચાલો જો અહીંયા જો પોટેન્શિયોમીટરની રચના આવી હોય કે એમાં એક મુખ્ય બેટરી હોય. એ મુખ્ય બેટરીની બાજુમાં એનો આંતરિક અવરોધ સ્મોલ આર હોય, એની બાજુમાં ચલ અવરોધ કેપિટલ આર હોય. આ મુખ્ય બેટરીને એક તાર સાથે જોડેલી હોય. એ તારને આપણે એસી કહીએ છીએ. એ રસ્તામાં ક્યાંય કળ હોય પણ કળ હવે ન બતાવીએ તો હાલો. આ કળ નહીં બતાવો તો ચાલશે, નથી બતાવવાની હો. જો હાલ આપણે એ ભેગી જી બેટરીના ઈએમએફ માપવાના હોય. એ બેટરીને એક છેડો એ સાથે જોડીએ છીએ. એપ્સાઇલોન 1 બેટરી છે. એ બેટરીનો બીજો છેડો ગેલેનોમીટરને આપીએ છીએ. ગેલેનોમીટર ભેગી જોકી જોડી દઈએ છીએ અને જોકી જ્યાં અડે એ તટસ્થ બિંદુ N થઈ જાય. આ આપણી તટસ્થ લંબાઈ L1 થાય. તટસ્થ લંબાઈ L1. મુખ્ય બેટરીને એપ્સાઇલોન કહેવાય. આટલું પોટેન્શિયોમીટર આપણે દોરેલું હોય. હવે આમાં એક સૂત્ર આપણને આવડતું હોય કે આ બેટરીના વોલ્ટેજ એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ phi L1 થાય. તટસ્થ લંબાઈ ગુણ્યા સાધનનો અચળાંક phi ઇઝ ઇક્વલ ટુ બેટરીના ઈએમએફ થાય. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ phi L1. સૂત્ર યાદ છે ને? હમણાં થોડાક દી પહેલા જ ચાલ્યું છે. ચાલો phi નું નામ શું આપ્યું હતું આપણે? સ્થિતિમાન પ્રચલન. phi એટલે સ્થિતિમાન પ્રચલન. ઇંગ્લિશમાં કહીએ તો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. બોલતા આવડે એટલે હાલી જશે. બરાબર. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ એટલે પ્રચલન. એનું હજી એક નાનું એવું ટૂંકું એવું નામ છે, એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ. આની ઉપરથી એનો એકમ બને વોલ્ટ પ્રતિ મીટર. વોલ્ટ પ્રતિ મીટર. ચાલો આ phi ક્યારેક આપણે શોધવાનું હોય છે. અત્યાર સુધી આપણે જેટલા પોટેન્શિયોમીટરના દાખલા ગણેલા હોય એમાં કાં તો phi ની જરૂર ન પડી હોય, કાં phi આપેલો હોય. હજી એકવાર કહું છું, phi છે એ સાધનનો અચળાંક છે. તમે સાધનમાં કંઈ ફેરફાર કરો, આ બ્લુ કલરનું છે એ સાધન છે, સાધનમાં ફેરફાર કરો તો phi બદલે. આ બ્લેક કલરનું છે એ બહારથી જોડેલું, એમાં ફેરફાર કરવાથી phi માં ફેરફાર થાય. એટલે phi છે એ સાધન બન્યું હોય એ સમયનો અચળાંક છે. phi નું સૂત્ર લખાવું છું, લખો. phi ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન રો છેદમાં રો L પ્લસ R પ્લસ R. જ્યાં રો એટલે અવરોધકતાય નથી, ઘનતાય નથી, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પણ નથી. આટલું બધું તમે રોના નામ આપેલા છે. ઘનતા, પૃષ્ઠ ઘનતા, અવરોધકતા, આ કંઈક નવું જ છે.
રો એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ. રો એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ. રો એલ એટલે કે એસી તારનો અવરોધ. એસી તારનો અવરોધ. ક્યારેક એને RAC પણ કહી શકો. આખા તારનો અવરોધ. આ તમને દેખાય છે A થી C લંબાઈનો તાર છે એનો અવરોધ. તાર ઉપર ધારો કે એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય. તાર ઉપર એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય તો L લંબાઈ દીઠ અવરોધ કેટલો થાય? રો L. આખા તારની લંબાઈ L કહી દઈએ કે AC આખો તાર એની લંબાઈ કેપિટલ L કહી દો. એકમ લંબાઈ દીઠ રો હોય તો આખી લંબાઈ દીઠ રો L. અને RAC આપણે કહેતા હોય આખા AC તારનો અવરોધ રો L. સ્મોલ r એટલે આ મુખ્ય બેટરીનો આંતરિક અવરોધ છે. તમે જો ફાઈના સૂત્રમાં આનું કાંઈ નહીં આવે. બહારથી જોડેલું છે એ બેટરીનું કાંઈ નહીં આવે. સાધનનું છે એ જ બધું આવશે. સાધનની બેટરીનો આંતરિક અવરોધ આવશે. સાધનની બેટરીની બાજુમાં જોડેલો ચલ અવરોધ આવશે. તારનો અવરોધ આવશે. આ છે તારનો અવરોધ, આંતરિક અવરોધ. આ ચલ અવરોધ. સમજાઈ જશે ભાઈ? ચાલો લખીએ, દાખલો લખીએ. ક્વેશ્ચન લખો. વિચારો પડશે ને, બુકમાં લખેલો હતો ના તો 10. ક્વેશ્ચન નંબર 1. મુખ્ય બેટરી બરાબર 2 વોલ્ટ. તારની લંબાઈ AC બરાબર કેપિટલ L બરાબર 600 સેન્ટીમીટર. આખા સમગ્ર તારનો અવરોધ RAC બરાબર 20 ઓહમ. સમગ્ર તારનો અવરોધ 20 ઓહમ. બાહ્ય અવરોધ R બરાબર 10 ઓહમ. તો એપ્સાઇલોન 1 બરાબર એપ્સાઇલોન 1 EMF ની બેટરી માટે તટસ્થ લંબાઈ 60 નહીં 120 સેન્ટીમીટર હોય તો એપ્સાઇલોન 1 મેળવો. શું છે ક્વેશ્ચન? કે તમને ઘણી બધી માહિતી આપેલી. પોટેન્શિયોમીટરમાં પ્રોબ્લેમ શું ખબર કે તમને ઓળખતા ન આવડે શું આપેલું છે. બાકી પોટેન્શિયોમીટરના ક્વેશ્ચન સાવ ઇઝી હોય. આ એક ફોર્મ્યુલાથી બધું થઈ જાય. MCQની વાત કરું, આપણને ખાલી ઓળખતા ન આવડે કે શું આપેલું છે. આમાં વિચારો હાલો. એપ્સાઇલોન એટલે શું થાય? મુખ્ય બેટરીના વોલ્ટેજ. રોએલ એટલે શું છે? આખા તારનો અવરોધ. રોએલ શું છે? સમગ્ર તારનો અવરોધ. આખો તાર એટલે AC. તો RAC આપેલો છે, આ 20 આપેલું છે. આંતરિક અવરોધ, મુખ્ય બેટરીનો આંતરિક અવરોધ આપેલો છે તો અવગણી નાખો. ના આપ્યો હોય તો ક્યાંથી ગોતશો? તો નહીં લખવાનું. બાહ્ય અવરોધ આપ્યો છે, આ બાહ્ય અવરોધ છે. એની બાજુમાં જોડેલ ચલ અવરોધ અથવા બાહ્ય અવરોધ કેટલો આપેલો છે? હવે તમારી પાસે આખું રોએલ છે, L છે અલગથી, તો રો મળી જાય તો એને ઉપર લખો. આમ કરીને 5 મેળવો. હાલો જલ્દી બધા ગણો. પેલા રો ફાઇન્ડ કરો. રોએલ આખું આપેલું છે, RAC ને રોએલ કહેવાય. આખા તારનો અવરોધ 20 આપેલો છે. લંબાઈ આપેલી છે 600 સેન્ટીમીટર. એની ઉપરથી માત્ર રો મેળવો. હું સમજાણું?
ચાલો જો આ બાજુ હું આન્સર અપાવું છું કે RAC બરાબર રો એલ બરાબર 20 ઓહમ આપેલું છે. આની ઉપરથી રો બરાબર 20/L. L ને પહેલા મીટરમાં ફેરવી નાખી 6 મીટર આવે એટલે આવશે 20/6 એટલે રો આવશે 3.33 એકમ લંબાઈ દીઠ છે ને, એકમ લંબાઈ દીઠ અવરોધ, રો નો એકમ થાય ઓહમ ના છેદમાં મીટર, એકમ લંબાઈ દીઠ અવરોધ. ચાલો રો મળી ગયો. બધી કિંમતો આમાં મૂકીને ફાઈ મેળવી લઈએ. ફાઈ બરાબર ક્યુ આર, સ્મોલ આર નથી આપ્યો નહીં લખવાનું, બરાબર, એને 0 લઈ લેવા. જે ના આપેલો હોય નહીં, ક્યારેક અમુક વખતે તમને સ્મોલ આર આપેલો હોય છે, બાહ્ય અવરોધ નહીં આપેલો તો નહીં જોડ્યો હોય, બરોબર, સાધન બનાવતી વખતે તો નહીં લખવાનું, આપેલું હોય એ જ લખવાનું. ચાલો સ્મોલ આર નથી આપેલો તો અહીં 0 લઈ લેશું. આમાં કિંમત લખીએ એપ્સાઇલોન રો ના છેદમાં રો એલ પ્લસ આર પ્લસ આર. એપ્સાઇલોન છે 2 વોલ્ટ, રો હોય તો આપણે 3.33 ભાગ્યા રો એલ આખા તારનો અવરોધ 20 ઓહમ છે, પ્લસ સ્મોલ આર નથી તો 0, કેપિટલ આર છે 10 ઓહમ બાય ઓહમ. અહીંથી તમને 5 મળશે. 5 ની કિંમત 0.22 આવે છે. 0.22. 5 નો એકમ શું થાય? એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ છે. 5 એટલે શું છે? એટલે લંબાઈ છેદમાં વોલ્ટેજ ઉપર, વોલ્ટ પ્રતિ મીટર. ચાલો 5 મળી ગયો. તમને તટસ્થ લંબાઈ આપેલી છે તો આ સૂત્રનો ઉપયોગ કરીને એપ્સાઇલોન 1 મળી જાય. જો તો 5 મને ખબર છે, હમણાં જ જોઈતો, તાજો જ છે. L1 આપેલી છે, જો તો 120 સેન્ટીમીટર ઉપર એક બેટરી સંતુલિત થાય છે તો એની માટે EMF કેટલા મળે? આમાં મૂકો કિંમત. એટલે કે હવે એપ્સાઇલોન 1 બરાબર 5L1, 5 છે 0.22, L1 છે 120 સેન્ટીમીટર એટલે 1.2 મીટર થાય. શું 26 નો આવે? 0.26 વોલ્ટ. આ આપણો આન્સર. બસ હવે ગણિત તો દીધું, કેલ્ક્યુલેટર મગાવશો, હજી એમેઝોન વાળા દેવા આવશે. કેવું? બધું મીટરમાં જ રાખવાનું, સેન્ટીમીટરમાં નહીં કામ કરવું. થતું હોય તોય નહીં કરવાનું, હું તો એમ કહું છું. સેન્ટીમીટરમાં કામ કરવાની ટેવ જ નહીં પડે. ચાલો આની પછી હવે તમારે ગણવાનું છે ચાલો જો દોરતા જાઓ, પરિપથ જ આપ્યો છે, રકમ ન થઈ ગઈ. આ ક્વેશ્ચન નંબર 2. નથી ન આપ્યો જ નહીં દોરવાનું.
ચલો તટસ્થ લંબાઈ મેળવવાની છે. તટસ્થ લંબાઈ મેળવવાની છે. આમાં એક આખો અવરોધ એક આપી દો, હજી એ રહી ગયો. હજી આર એસી ઇઝ ઇક્વલ ટુ 15 સ્મોલ આર થાય. ચાલો તો પેલું કામ શું કરવાનું? રો ફાઇન્ડ કરો. એકમ લંબાઈ દીઠ અવરોધ મેળવો. ચાલો જો આર એસી આખા તારનો અવરોધ, એને રો એલ પણ લખાય. કેટલો આપેલો છે? 15 સ્મોલ આર. અહીંથી રો ને કરતા બનાવો એટલે 15 આર ના છેદમાં એલ. 15 આર, એલ છે 600 સેન્ટીમીટર, એટલે 6 મીટર થઈ જશે. ચાલો અહીંથી રો મળશે 2.5 આર. બરોબર, એકમ નો લખો ચાલશે, અમે બધું ચલમાં જ ચાલે છે. ચાલો રો મળી ગયો. હવે 5 મેળવીએ. 5 એપ્સાઇલોન રો ના છેદમાં રો એલ પ્લસ આર પ્લસ આ. જી ના આપ્યો એને નહીં લખવાનો. બાહ્ય અવરોધ ચલ અવરોધ કંઈ આપેલો નથી તો નહીં લખવાનો. આમાં કિંમત લખીએ બધાયની. એપ્સાઇલોન એટલે કેપિટલ ઈ આપેલો છે. રો હમણાં જ ફાઇન કર્યો 2.5 આર છેદમાં આખા તારનો અવરોધ રોયલ 15 આર આપેલો છે, વત્તા સ્મોલ આર વત્તા આ નથી આપ્યો તો 0. કેટલો આવશે? 2.5 ઈ આર છેદમાં 15 ને 16 આર. આર આર વયા જશે એટલે અહીંથી 5 તમને મળશે 0.15 ઈ. કેપિટલ આર કટ થઈ જશે, સોરી સ્મોલ આર કટ થઈ જશે. ચલો 5 મળી ગયો. હવે તટસ્થ લંબાઈ મેળવવાની છે. કઈ બેટરી માટે? આ E/2 વાળી બેટરી માટે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ 5L1. એપ્સાઇલોન 1 કેટલા આપેલા છે? E/2. 5 ફાઇન્ડ કર્યો તો L1 મળી જશે. ચાલો ફાઇન્ડ કરો કે હવે એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ 5L1. એપ્સાઇલોન 1 છે E/2. 5 હમણાં જ ફાઇન કર્યો 0.15 ઈ, એટલે અહીંથી L1 મળશે. ઈ બે બાજુથી કટ થઈ જશે એટલે L1 બરાબર 1/0.3 10/3 3.33 મીટર આવશે. સેન્ટીમીટરમાં ફેરવો તો 333 સેન્ટીમીટર આવશે. 333.33 આવશે. પણ હાલે આવો આન્સર. ઓપ્શન ઉપરથી જ ખબર પાડવાની હોય. કેવા બે ઓપ્શન? તો એ ક્વેશ્ચન ખોટો કહેવાય. બે ઓપ્શન શું કામ આપે છે એક જ વાર? બેઠા બેઠા પેપરની ભૂલ કાઢવી. ચાલો અહીંયા પોટેન્શિયોમીટર આપણે પૂરું કરીએ છીએ અને આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરોબર, થેન્ક યુ. બંધ કરી દે.